વિકાસ જોઈએ પરંતુ ખેડૂતોની વર્ષોની મહેનતની જમીનના ભોગે નહીં। ડીસા પાલનપુર નેશનલ હાઈવે 27 બાયપાસ સામે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે। ડીસા બાયપાસ હાઈવે માટે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાના અહેવાલો વચ્ચે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચિત વિસ્તારની જમીનોમાં બિનખેતી એટલે કે ના કરવાની પ્રક્રિયા પર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યા બાદ પ્રોજેક્ટથી સંભવિત અસરગ્રસ્ત ગામોના ખેડૂતોમાં ચિંતા વધી છે અને આજે ફરી એકવાર વડાવળ ગામના માતાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને વિરોધ નોંધાવ્યો। આ બેઠકમાં વડાવળ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, સરયુનગર કુંપટ ગામના સરપંચ સહિત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે વર્ષો સુધી મહેનત કરી પરસેવો વહાવી જે જમીન સાચવી છે એ જમીન અચાનક હાઈવેના નિર્માણમાં જતી રહે તેવી સ્થિતિ ઊભી થાય તો ખેડૂત ક્યાં જશે? ખેડૂતોના વિકાસના વિરોધમાં નથી, પરંતુ તેમની સીધી માંગ છે કે નવી બાયપાસ માટે મોંઘી અને ઉપજાઉ જમીન લેવાને બદલે હાલના નેશનલ હાઈવે 27 માર્ગને જ પહોળો કરવાની શક્યતા તપાસવામાં આવે, ખેડૂતોની જમીન બચાવવામાં આવે, કોઈ પણ અંતિમ નિર્ણય પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળવામાં આવે। વડાવળ કુંપટ સહિત આસપાસના ગામોના ખેડૂતો હવે એકજૂથ થઈ આગામી સમયની રણનીતિ તૈયાર કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા ગ્રામ્ય સભાનું આયોજન કરી વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। પ્રસ્તાવિત ડીસા પાલનપુર બાયપાસની પ્રક્રિયામાં 26 ગામોના વિસ્તારોનો સમાવેશ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મહત્વનું એ છે કે હજુ અંતિમ એલાઇનમેન્ટ નક્કી થયેલું નથી। કયા ગામના કયા સર્વે નંબરમાંથી રસ્તો જશે તે પણ હજુ ફાઇનલ નથી। ડીપીઆર અને અંતિમ સર્વે બાદ જ ચોક્કસ રૂટ સ્પષ્ટ થશે, છતાં જમીન જવાની સંભાવનાએ ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। ખેડૂતોનો એક જ અવાજ, રસ્તો જોઈએ, વિકાસ પણ જોઈએ, પણ અમારી જમીન બરબાદ કરીને નહીં। હવે સવાલ એ છે કે ખેડૂતોની આ માંગ તંત્ર સાંભળશે કે પછી નેશનલ હાઈવે 27 બાયપાસને લઈને આ વિરોધ આગામી દિવસોમાં વધુ મોટું સ્વરૂપ લેશે। અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર, બનાસકાંઠા। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। આજે જે બાયપાસ ડીસા બાયપાસ હાઈવે જે છે એ હાઈવે અહીંયા લોકોની ખૂબ નફરત છે। અહીંની જે વડાવળ ગામની જે જમીન છે બહુ કિંમતી છે અને અહીંયા જે ખેડૂતો છે એ નાના ખેડૂતો છે, કોઈ 3 વીઘા 4 વીઘા 5 વીઘાના જ ખેડૂતો છે અને એમનામાંથી જમીન કપાઈ જાય, એના 2 ભાગ પડી જાય, એના રસ્તાના પ્રશ્નો થાય, એમની જમીનની આજીવિકા ખોવાઈ જાય, એમના જે વડવાઓએ પેટે પાટા બોધીને જે જમીન હાચવી રાખી હતી એ જમીન આજે આપી દેવી પડે એટલે ખેડૂતોના માટે બહુ માઠા સમાચાર છે। અને આજે આપણે આ ગામ સભાનું આયોજન કરેલું છે। આ ગામ સભાની અંદર સરકારની આજે કાચું કામ આજે આવ્યું છે આપણા અંદર, રાજપત્ર હજી બહાર પડ્યો નથી, પરંતુ રાજપત્ર બહાર પડે એ પહેલાં આપણે સર્વે જાગૃત થઈ જઈશું અને આ બાબતે સરકારને સામે ચર્ચા કરીશું તો આપણને કોઈ વચગાળાનો રસ્તો મળી શકે। સરકારના અંદર જ્યારે કોઈ આવી મોટો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવે ત્યારે એની અંદર આંદોલન પણ કરી શકવું પડે। તમારે આજે આપણે ડીસા તાલુકાના 14 ગામો આવેલા છે, 14 ગામના તમામ ખેડૂતો જે છે એ તમામે તમામ એકઠા થઈ